हेलो। हेलो ओके सर। मित्रों, गुड मॉर्निंग। અવાજ આવે છે મારો બરોબર? આવે છે। ઓકે, તો આપણી સાથે અત્યારે મારા સિવાયના 6 વ્યક્તિઓ જોડાયેલા છે। 8 એટલે મારા સિવાયના 7 અને આઈ થિંક આઈટીઆઈ માંથી એટલે એકાદ સાહેબ પણ કોઈ જોડાયેલ છે, એટલે 9-10 મિત્રો થયા છે। આપણે 2 મિનિટની અંદર વાત આપણી શરૂ કરીએ। ખાસ તો હવે ચોઈસ ફિલિંગના 2 દિવસ બાકી રહ્યા છે, તો ખાસ એટલા માટે થઈને આપણે અત્યારે મળ્યા છીએ કે ઘણા બધા મિત્રોએ ચોઈસ ફિલિંગ છે ને એ સાયબર કાફેમાં કર્યું છે। એટલે સાયબર કાફે વાળાએ એને તમે જે સૂચના આપી છે તો એ બરોબર સમજો છે અથવા નથી સમજો, પણ જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે કોમ્પ્યુટર તો એનો હિસાબ કરે છે। તો ગઈકાલે એકાદ ઘટના એવી બની કે છોકરાઓ કોઈ સાયબર કાફેની અંદર ચોઈસ ફિલિંગ કરી હોય અને પછી આવીને આઈટી એમ કીધું કે સાહેબ મારે તો સીલમાં જ એડમિશન લેવું હતું। એટલે આપણે અત્યારે સીલમાંથી જો મનસુર સર લગભગ જોડાયેલા છે, પછી બીજા આઈટીઆઈ ના લોગિન માંથી કોઈ સર જોડાયેલા છે, હું છું। તો અમે સીલ આઈટીઆઈમાં અથવા તો કોઈ પણ આઈટીઆઈમાં પણ જેને જે પસંદગી કરવી છે એના માટેની જે ગાઈડલાઈન છે અથવા તો કોમ્પ્યુટરનું જે લોજિક છે, કોમ્પ્યુટર કઈ રીતના કામ કરે છે ચોઈસ ફિલિંગ ઉપર, એની વાત કરવા માટે થઈને હજી આપણી પાસે 2 દિવસ છે, તો આપણે કીધું ચાન્સ લઈ લઈએ। કેમ કે મોક રાઉન્ડની અંદર ઘણા તો એવા પણ નીકળ્યા કે જેને ચોઈસ ફિલિંગ કરી જ નહોતી, કેમ કે એને ખબર જ નહોતી। એમ માનતા હતા કે અમે ફોર્મ ભરી દીધું એટલે હવે આઈટીઆઈ માંથી ફોન આવશે અથવા તો આઈટીઆઈ માંથી એસએમએસ આવશે। પણ હવે મિત્રો બધી આ ઓનલાઈનની ડિજિટલ દુનિયા શરૂ થઈ ગઈ છે, એટલે આપણે બધાએ થોડું થોડું હોશિયાર થવું પડશે। હાલાકી આઈટીઆઈ માટે થઈને આ બધું ઓનલાઈન થોડું બહુ અઘરું કહેવાય, પણ સરકાર એમ માને છે કે હવે તમે જ્યારે ગૂગલ વાપરતા થઈ ગયા છો, તમે ફોન પે ઉપર પેમેન્ટ કરતા થઈ ગયા છો, તો તમને બધી ઓનલાઈનની દુનિયાથી વાકેફ થઈ ગયા છો તમે, અને આગામી ભવિષ્યમાં પણ આ બધી વસ્તુઓ આપણા માટે હવે ઓનલાઈનની દુનિયા છે એ એટલી બધી વિસ્તરી જવાની છે કે આપણી તમામ જે કઈ જાણકારી છે એ જુદી જુદી આપણી હેલ્થને લગતી હોય, ચાહે આપણા ડોક્યુમેન્ટને લગતી હોય કે કોઈ પણ પ્રકારની, એ બધી ઓનલાઈન ઉપર જ જવાની છે। તો એનું પહેલું લેસન આપણું એ છે કે ઓનલાઈન આઈટીઆઈ એડમિશન બહુ જ કપરું અભિયાન શરૂ થયું છે, કારણ કે આઈટીઆઈમાં જે આવતા વિદ્યાર્થીઓ છે એ જનરલી 10મું કરીને આવ્યા હોય, ગામડાની સ્કૂલોમાંથી આવ્યા હોય છે, કોઈ દી કોમ્પ્યુટર અડ્યું નથી હોતું, કોમ્પ્યુટર ગણાય તો જોયું પણ નથી હોતું, પણ મોબાઈલની અંદર ક્યાંક ને ક્યાંક તમે આજની તારીખે સામાન્ય રીતે જોવા જાય તો દરેક વ્યક્તિ છે એ 2-3 કલાક મોબાઈલમાં ગાળતા થઈ ગયા છે। તો હવે તમને અત્યારે આપણે જે ભેગા થયા છે એમાં આપણી પાસે એક મીટિંગ છે મિનિટ, એ ફ્રી 40 મિનિટનો ગાળો હોય છે, અને એમાં તમારા જે કંઈ પ્રશ્નો હોય એ પણ સોલ્વ કરવાના છે અને અમારા એ પણ વાત કરવાની થાય છે। તો પહેલી વાત એ છે કે આમાં કોઈ હજુ સુધી ચોઈસ ફિલિંગ ન કરી હોય એવા કોઈ ખરા? તો અનમ્યુટ કરીને મને વાત કરો કે જેની હજી ચોઈસ ફિલિંગ થઈ જ નથી મોક રાઉન્ડમાં, અથવા તો અત્યારે જેને ખાલી ફોર્મ જ આઈટીઆઈમાં ભર્યું છે અને ચોઈસ ફિલિંગ નથી કરી, એવા કોઈ છે અત્યારે આમાં મારી સાથે? યસ ઓર નો, હા કે ના કયો એટલે મને ખબર પડે। હલો, જો કરી હોય તો હા કયો, ન કરી હોય તો ના કયો, એટલે મને ખબર પડે કે આ મેસેજ લખો, ચેટ કરો। કઈ રી સર? ઓકે, કરી દીધી છે। તો આઈ થિંક 11 વ્યક્તિઓ છે મારા સિવાયના 10, એ બધાએ ચોઈસ ફિલિંગ કરી લીધી છે એવું હું માનું છું અત્યારે, બરોબર? ક્લિયર?
ક્લિયર. ઓકે, હવે ચોઈસ ફિલિંગ ની અંદર તમે જે ક્રમ દર્શાવેલા છે 1 નંબર થી માંડી અને જેટલી તમે ચોઈસ કરી હોય એનો ક્રમ છે એ યોગ્ય ક્રમની અંદર છે કે કેમ? તમારે જ્યાં પહેલા જવું છે, પહેલો ટ્રેડ અને પહેલી આઈટીઆઈ એને તમારે સૌથી પહેલા ક્રમાંકે દર્શાવવાની છે. ધારો કે તમારે સીલ આઈટીઆઈ જવું છે તો પેલા સીલ આઈટીઆઈ અને એમાં ચાલતો ટ્રેડ તમારે જે સિલેક્ટ કરેલો છે એ પહેલી પસંદગી હોય તો તમારે કોમ્પ્યુટરને પણ પહેલા જ જણાવવું પડશે. એ ત્રીજા ક્રમાંકે હશે તો ચાલશે નહીં. આમાં કોઈને કોઈ ગોટાવાળા છે કઈ કે જેને આ રીતના ભૂલ થઈ હોય? પોતાની ચોઈસ ફિલિંગ નહીં. ખોલીને મોબાઈલમાં જોતા આવડે બધાને કે કેમ છે? હા જોતા આવડે. જો કે તમે બધા આમ તો અત્યારે મારી સાથે અહીંયા ઝૂમ થી જોડાયેલા છો એનો મતલબ કે તમે બધા ડિજિટલી લિટરેટ છો અને સાયબર સિટીઝન છો તમે. અને મને બહુ આનંદ થયો કે આઈટીઆઈમાં આવતા પહેલા મારી પાસે અત્યારે 15 તાલીમાર્થીઓ એવા છે કે જે ઓલરેડી સાયબર સિટીઝન તરીકે છે અને જે લોકો આટલી બધી સરસ મજાની અવેરનેસ ધરાવે છે. અમારી ગઈ બેચના વિદ્યાર્થીઓને પણ મેં આવી ટ્રાય કરાવી હતી કે તમે બધા ઓનલાઈન જોબ ફેર ની અંદર આ રીતના કરો અને દર બુધવારે આપણે આઈટીઆઈમાં જોબ ફેર પણ ઓલરેડી સ્ટાર્ટ કર્યો એવો. તો બધાને પહેલી પસંદગી છે એ તમે જે તમારી આઈટીઆઈમાં જવાનું છે, જે ટ્રેડમાં જવાનું છે એ પસંદગી તમે દેખાડેલી છે. પછી એક મિનિટ, એક કોઈ ચેટમાં યસ ઓકે આવેલું છે ને હા દેખાડે છે. તો ધેટ મીન્સ કે તમારે કોઈને કઈ હવે એડમિશન ને રિલેટેડ કઈ ઇસ્યુ હોય તો કયો, હજી આપણી પાસે 10 મિનિટની અંદર તમારા કોઈ આઈટીઆઈ ને લગતા એડમિશન ને રિલેટેડ કોઈ પણ પ્રકારની કઈ ક્વેરી હોય તો આપને કયો કે તમારે શું કરવાનું થાય. એક બીજું, હવે તમે ચોઈસ ફિલિંગ કરીને બધાએ રાખી દીધી છે તો 16 તારીખે પાછું એ જ રીતના લોગિન કરી અને તમારે જોઈ લેવાનું છે કે તમને તમારી પસંદગીના પહેલા બીજા ત્રીજા જે કઈ ક્રમ દેખાડ્યા છે વાયરમાં વારો નથી આવતો. કે એટલે એમ ખબર તો નથી પડતી પણ એક વ્યક્તિ છે કે જે એમ પૂછે છે કે સાહેબ વાયરમેનમાં વારો નથી આવતો. મિત્ર, આજ વખતે 10મા ધોરણનું રિઝલ્ટ બહુ એકદમ ઊંચું આવ્યું છે એટલે બને છે એવું કે તમે જો ધારતા હોય એના કરતા લગભગ 79% જેવું, મેં એક વિદ્યાર્થીનું કાલે જોયું તો લગભગ સાતડાની લાઈનમાં તમારો જો માર્ક હોય ને તો તમને સીલ આઈટીઆઈમાં એડમિશન મળે એવી પોઝિશન છે. ધેટ મીન્સ કે 71 થી માંડીને 80 સુધીના ટકાવારી, ઓલા પર્સન્ટેજ ને પર્સન્ટાઇલ નહીં પણ પર્સન્ટેજ તમારા 600 માંથી લગભગ 336 એક જણાના હતા, 65% જેવા, તો એને મળતું નહોતું. પણ મોર દેન 400 માર્ક લગભગ હોય તમારા તો તમને સીલ આઈટીઆઈમાં વાયરમેનની અંદર વારો આવવાની શક્યતા રહે છે. પછી કેશોદ આઈટીઆઈ ની અંદર વાયરમેન, ઇલેક્ટ્રિશિયન અને એઓસીપી આ 3 ટ્રેડ છે એ બતાવે છે. બીજા રાઉન્ડ ની અંદર વિવો V2141. મિત્રો, તમારા જે નામ છે ને એ તમે બદલાવી શકો છો આમાં ઝૂમમાં, ને તમારું નામ જેમ મારું નામ એટલે તમને જીતેન્દ્ર ધોળકિયા વચાય છે એવું પણ તમે કરી શકો છો. ફિલહાલ તો તમે પહેલી વખત જોઈન થયા છે, વાંધો નહીં, પણ તમારા મોબાઈલની બ્રાન્ડ બતાવે છે. તો બીજા રાઉન્ડમાં વારો, હવે તમે એક સાદી વાત સમજી લ્યો કે ભાઈબંધ પહેલા રાઉન્ડમાં વારો નથી આવ્યો તો બીજા રાઉન્ડમાં ક્યાંથી આવવાનો છે? પહેલા રાઉન્ડની અંદર તમારો વારો જો આવી જાય તો આવી જાય, બાકી બીજા રાઉન્ડની અંદર કઈ નવીન થવાનું નથી. બીજા રાઉન્ડમાં સામાન્ય હું પ્રોસિજર થાય એ તમને સમજાવી દઉં. તમે આજ શનિવારની સવાર લઈને બેઠા છો તો બીજા રાઉન્ડની અંદર થાય એવું કે જે જગ્યાઓ ખાલી રહી છે એ જ જગ્યાઓ માટે થઈને નવી અરજી મગાવવામાં આવે. પણ હવે અત્યારે ઓલરેડી જો આપણે સીલ આઈટીઆઈ ની વાત કરું તો આપણે ત્યાં 288 બેઠકો સીલ આઈટીઆઈ ની અંદર ભરવાની છે. એમાં વાયરમેનની એક બેચ એટલે કે 20 તાલીમાર્થી, ફિટરની એક બેચ એટલે 20 તાલીમાર્થી, ઇલેક્ટ્રિશિયનની એક બેચ એટલે 20 તાલીમાર્થી. તો 20 તાલીમાર્થી ભરવાના છે. જો એ પહેલા રાઉન્ડમાં ભરાઈ જાય તો બીજા રાઉન્ડમાં કોઈ વારો આવવાની શક્યતા જ ન રહે. નંબર 1. નંબર 2, મોટે ભાગે 208 તાલીમાર્થીઓને પહેલા રાઉન્ડની અંદર સીલ ખાતે એડમિશન મળવાની સંભાવનાઓની અમારી પાસે એક્સેલ આવી ગઈ છે કે જેને મળે છે. પણ રિઝર્વ કોટા છે એમાંના કોઈ હોય SC
એસટી અથવા ઓબીસી કોટાના જે રિઝર્વેશનની સીટો હોય છે એના પૂરતા ઉમેદવારો ન મળ્યા હોય તો એવા લગભગ એ 60 તાલીમાર્થીઓ છે કે જે ભરાણા નથી. એટલે જો રિઝર્વ કેટેગરીમાં તમે કોઈ હોય તો એવી શક્યતા 1% રહે કે એ રિઝર્વ કેટેગરીમાં બીજા રાઉન્ડની અંદર વારો આવે. બાકી જો પહેલા રાઉન્ડની અંદર જેને ફોર્મ ભર્યા છે એને બધાને કોમ્પ્યુટરે ગણતરીમાં લઈ લીધા છે. ઈ ચાહે રિઝર્વ હોય તોય ભલે, જનરલ હોય તોય ભલે. એટલે એવી કોઈ શક્યતા નથી કે પહેલા રાઉન્ડમાં વારો ન આવ્યો હોય તો બીજા રાઉન્ડમાં તમારો વારો આવી જાય. બરોબર છે? ચાલો ત્યાર પછી બીજા કોઈ મિત્રોને હજી તમારો જો કોઈ પ્રશ્ન હોય તો તમે હજી તમારા હાથમાં આઈ થિંક હજી 10 મિનિટ 15 મિનિટ જેવો સમય છે તો તમે તમારા કોઈ પ્રશ્ન હોય આપણે અત્યારે હા બેલીમ જુનેદ હા સર. હા તારું માઇક ઓન છે એટલે પૂછવાનું છે કઈ એટલે કર્યું છે કે રહી ગયું છે? ઓકે તો તમને પિક્ચર ક્લિયર થઈ ગયું. હવે બીજો રાઉન્ડ ની અંદર પણ પાછા ફોર્મ ભરાશે, પછી પાછું મેરિટ તૈયાર થશે, પણ એમાં માત્ર ને માત્ર પહેલા રાઉન્ડ ની અંદર જેને એડમિશન મળી ગયું છે કોઈ પણ આઈટીઆઈ ની અંદર, કોઈ પણ ટ્રેડ ની અંદર, તમારે જ દેખાડેલું છે ભાઈ અમે કઈ કર્યું નથી, મોબાઈલ તમારો, કોમ્પ્યુટર તમારું, સાયબર કાફેમાં ભર્યું હોય કે આઈટીઆઈ ભર્યું હોય તો તમે કીધું એ પ્રમાણે ભરી દીધું. હવે 16 તારીખે સીધો તમને લિસ્ટ જ મળશે કે તમારે તમારી આ પસંદગીની આઈટીઆઈમાં આ ટ્રેડની અંદર ફી લઈને પહોંચવાનું હોય અને હાજર થઈ જાઓ. હવે એમાં તમે હાજર નથી થતા તો ફરી પાછો બીજો રાઉન્ડ આવશે કે જેમાં આ ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે તો એ લોકો પાછા ફોર્મ ભરી શકશે, પણ એમાં પણ પહેલા રાઉન્ડમાં જે ભરેલા ફોર્મ છે અને પહેલા રાઉન્ડની અંદર જેને કરેલી અરજીઓ છે એનું મેરિટ છે એ પહેલા ધ્યાનમાં લેવાય. એટલે એમાંથી ને ઘણા એવા પાછા મિત્રો જાગશે કે જેને વાયરમેન્ટમાં નહીં મળતું હોય તો એક જ પસંદગી દેખાડી હોય, બધા એક કરતા વધારે પસંદગી ઓકે બદલાવવું હોય તો સેફવાન ખાન જો બદલાવવું હોય તો તમે અત્યારે તમારી પાસે 2 દિવસનો ટાઈમ છે. આપણી આ મીટિંગ એટલા માટે જ કરી છે તમે અથવા તમારા દોસ્તારોને કયો કે અત્યારે હજી પસંદગી ખુલી છે. કોઈ પણ અત્યારે આ 8 મિત્રોને તો ખાસ અંગત ભલામણ કે તમે એક ચોઈસ ભરીને પૂરું કરી જ દેતા નહીં, એક કરતા વધારે ચોઈસ ભરી રાખજો, કારણ કે તમે ધારો છો એવી દુનિયા શૈલી છે નહીં. બહુ અઘરું થઈ ગયું છે. પર્સન્ટેજ ઊંચા આવ્યા છે, મેરિટ બધું ઊંચું ગયું છે. અમને પોતાને નવાઈ લાગે છે કે 80% વાળા વિદ્યાર્થીઓને વાયરમેનની અંદર એડમિશન મળવાનું થાય છે. તો તમે એવું ન માનીને ચાલશો. તમારે જો આઈટીઆઈ જ કરવું હોય તો આઈટીઆઈમાં ચાલતા મોટા ભાગના જે કઈ ટ્રેડ છે એ બધામાં પસંદગી ભરી અને એડમિશન ફી ભરીને લઈ જ લેજો, જેથી કરીને તમારું વરસ બગડે નહીં. ખાસ આજે આ શનિવારની જાહેર રજાના દિવસે ત્યાં પણ આઈટીઆઈ 2 મિત્રો તમારી મદદ માટે, માર્ગદર્શન માટે આઈટીઆઈ ચાલુ છે, હેલ્પ ડેસ્ક આપણું ચાલુ છે, એટલે ત્યાં પણ પહોંચી અને તમે જઈ શકો. લોક થઈ ગયું છે તો એમાં બદલાવ થશે કે કેમ? લોક થઈ ગયું હોય તો બદલાવ થાય કે કેમ? પણ પછી અમારા સાહેબ લગભગ જોઈને ક્યાં નથી, 1 મિનિટ હું પૂછ જોઉં છું. એક જ મિનિટ સાહેબ ને વાત કરી લઉં. છે મીટિંગમાં છો તમે? હલો 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 ગાજીપરા સાહેબ, સર ફાઇનલ રિઝલ્ટ ક્યારે મીટિંગમાં આવશે? જોઈન કર્યું છે તમે? હાલો ગાજીપરા સાહેબ, અવાજ આવે છે મારો? અવાજ આવે?
અવાજ આવે છે મારો? કોઈ મીટિંગ જોઈન કરી છે તમે? છોકરાઓ એમ પૂછે કે લોક થઈ ગયું હોય તો પાછી ચોઈસ ફરે કે કેમ? અચ્છા અચ્છા અચ્છા. તો સેફવાન તું આઈટીઆઈ પહોંચી જા, તો તને ત્યાં સાહેબ બેઠા હે હેલ્પ ડેસ્ક ઉપર, તો એ તને ચોઈસ ફેરવા માટેનો જે વિકલ્પ છે એ તને કહેશે અથવા કરાવી દેશે. પણ આ 12 મિત્રો ખાસ બધાને ખાસ ફરીથી સૂચના, દરેકે એક કરતા વધારે ચોઈસ ભરીને રાખવાની છે. એના માટે જ આપણે આ મીટિંગ કરી હતી, કારણ કે તમે તમારા મને કાલે ગાજીપરા ઓલા ભાઈ ઓડેદરા સાહેબે એવું કીધું કે સાહેબ બધાને ચોઈસ ભરાઈ ગઈ છે ને બધું રેડી છે ને અત્યારે આવી જાવ તો હાલે. હા, અત્યારે જ નીકળ સેફવાન, તું ત્યાં સાહેબ બેઠા હે. હમણાં મેં ઓનલાઈન વાત કરી, સાહેબ ત્યાં સીલ બેઠા, હું કેશોદમાં છું. પણ તમે ત્યાં જાઓ તો બે સાહેબ ત્યાં અત્યારે ઓનલાઈન તમારી હેલ્પ માટે થઈને આજે અને કાલે 2 દિવસ બેસવાના. પણ અત્યારે તું પહોંચી જા તો તારી પ્રક્રિયા છે એ થઈ જાય, ને સાહેબ હશે તો જ કોમ્પ્યુટરમાં કઈ રીતના ફેરફાર કરવાનું છે કે એ ખબર પડી જાય તમને, બરોબર? એટલે દરેકને ખાસ આ 12-15 જણા જે કઈ જોડાણા છે એને, બાકીના બધા ભલે ઘેરે હુતા પછી આવીને આઈટીઆઈ ધક્કા ખાહે, પછી હેરાન થાહે. અત્યારે મીટિંગ એ જોઈન કરી નથી, પણ એની પાસે સમય છે હજી આજને કાલના દિવસનો. તો અમે શનિ રવિ જાહેર રજાને હોવા છતાં પણ 2 સાહેબોને તમારા માટે હેલ્પ ડેસ્કમાં ત્યાં બેસાડ્યા છે, જેથી કરીને એક પણ વિદ્યાર્થી કે જેને આઈટીઆઈમાં એડમિશન લેવું છે એ એડમિશન થી વંચિત ન રહી જાય, એટલા માટે થઈને અમે પ્રયત્ન કર્યો હોય. બાકી અમારે આવું કોઈ કરવાનું થતું નથી. પણ તમે નવી જે સિસ્ટમ છે એડમિશનની, એને ક્યાંય સમજવામાં ઉણા ઉતરા હોય તો એવી સિસ્ટમના અભાવે તમને કોઈ અન્યાય ન થાય એના માટે થઈને આ પ્રયત્ન છે, બરોબર? હવે કોઈને કઈ પ્રશ્ન ખરા મિત્રો? સર હા હા, ફાઇનલ બોલ. આવે રિઝલ્ટ છે? ક્યારે આવે? હે? આ ફાઇનલ રિઝલ્ટ આઈટીઆઈ નું 16 તારીખે, 16મી તારીખે તમારે તમારા મોબાઈલમાં લોગિન કરીને જોઈ લેવાનું, અથવા નજીકની આઈટીઆઈ ત્યાં પણ એક્સેલ ફાઇલ આવી ગઈ હોય, પણ તમે લોગિન કરીને જ્યાં આવીશો ત્યાં જોઈ શકશો. 16મી તારીખે 12 વાગ્યા પછી, એ 16 તારીખ કીધી છે પણ તમને ખબર છે કે ગાંધીનગર બધું 11 વાગે ઓફિસો ખુલે, 12 વાગ્યા સુધી રાહ જોવાની. અને ત્યાર પછી જો કઈ થાય તો ઠીક છે, બાકી મને એવું લાગે તો આપણે પર્સનલમાં મેસેજ કરીને પૂછી લેવો, કેમ કે ઘણીવાર સિસ્ટમમાં મેરિટ જનરેટ થતું હોય તો વહેલા મોડું થાય તો તમને નવો સમય કહેવું. પણ તમારે 16 તારીખે 12 થી 1 વાગ્યાનો સમય ધારવાનો રહે. ઓકે, બીજો કોઈ પ્રશ્ન? છે કોઈને કઈ પ્રશ્ન? ઓકે, તો આપણી મીટિંગ આપણે અહીંયા એન્ડ કરીએ, અને ફરી પાછા આવતીકાલે એવું લાગે તો હજી 11 વાગે પણ આપણે મળવાનો પ્રયત્ન કરશું આપણે, કે જેથી કરીને કોઈ જો રહી ગયા હોય તો પણ એને જાણ થઈ શકે કે ભાઈ આવું આવું છે અને આવો પ્રશ્ન છે. એમાં તો આપણે ઓનલાઈન જાણી લઈએ. તમારે કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે ફરીથી તમારે રજૂ કરી દો એક વખત. ઓકે યુસુફ ખાન. રેડી? તો આપણે એન્ડ કરીએ મીટિંગ ને.